અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ કડીમાં તો જે પરિણામ જે છે હાલમાં લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે આગળ ચાલી રહ્યા છે લગભગ 30,000 મતોથી, અને આ તરફ વિસાવદરમાં 14 રાઉન્ડની ગણતરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 14 રાઉન્ડના અંતે આખરે શું ગોપાલ ઇટાલિયાની લીડ વધી છે કે ઘટી છે? કૃષ્ણા અમારી સાથે મારા સહયોગી જોડાઈ ગયા છે। જી કૃષ્ણા। જી બિલકુલ પ્રીતિ, સૌથી મોટો સવાલ એ જ હતો કે કતાર ગામે હરાવ્યા શું વિસાવદર જીતાડશે ગોપાલ ઇટાલિયાને? સૌથી મોટો સવાલ હતો ને જે રીતે ચૂંટણી લડાઈ હતી, જે રીતે મુદ્દાઓ આ વખતે આવ્યા હતા ચર્ચામાં, અને એ દેખાઈ રહ્યા છે કામ કરતા ગોપાલ ઇટાલિયાની તરફેણમાં। 14 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે। આપણને ખબર છે કે 2022ની જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી 7,063 મતથી ભૂપત ભાયાણી જીત્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે, અને અત્યારે જે ગોપાલ ઇટાલિયા લીડ છે 14 રાઉન્ડના અંતે, 15 રાઉન્ડના અંતે આપની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે, ને 12,226 મતથી ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે। એટલે હવે 21 રાઉન્ડની મતગણતરી થશે, 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, અને ગોપાલ ઇટાલિયા સતત માત્ર અત્યાર સુધીના જે પણ રાઉન્ડની મતગણતરી થઈ માત્ર 4 રાઉન્ડ એવા હતા કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લીડમાં આગળ ચાલી હતી, પરંતુ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ જે રીતે પ્રદર્શન અહીંયા ત્યારે દેખાઈ રહ્યું છે, અને આ લીડને કાપવી ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહી છે। આ બાજુ કડીની આપણે વાત કરીએ તો કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, કારણ કે 30,000 કરતાં પણ વધારે મતથી ત્યાં કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે, પરંતુ વિસાવદરમાં જ્યાં સૌ કોઈની નજર હતી 54,961 મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે, અને 12,717 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે। આ તરફ મહેસાણાની એક કડી બેઠક જે ભારતીય જનતા પાર્ટી માટે સુરક્ષિત ગઢ માનવામાં આવે છે, અહીંયા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા ચિત્ર ઉલટું છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા છે। કડીમાં 14મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, અને જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું પ્રદર્શન દેખાઈ હતું એ દેખાઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, અને 33,065 એટલે ખૂબ જંગી લીડ કહેવાય। 33,065 મતથી અત્યારે ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે। 67,871 મત રાજેન્દ્ર ચાવડાને મળ્યા છે, અને કોંગ્રેસના રમેશ ચાવડા ખૂબ પાછળ છે, સરખામણીએ 34,806 મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે। એ ઉમેદવાર છે કે જેઓ 2012માં જીત્યા હતા, હિતુ કનોડિયાને એક વખતે હરાવ્યા હતા, ને એટલા માટે જ આ એકંદરે અઘરી ગણાતી લડાઈમાં કોંગ્રેસે જીતેલા ઉમેદવારને ઉતાર્યા હતા, જો કે ત્યારબાદ તેઓ હાર્યા પણ હતા, અને ભારતીય જનતા પાર્ટીમાં જીતની ઉજવણી કડીમાં શરૂ થઈ ગઈ છે, કારણ કે લગભગ જીત કડી બેઠક પર ભાજપની નક્કી થઈ ગઈ છે। જે પ્રમાણે 12મા રાઉન્ડ સુધીનું પરિણામ સામે આવ્યું છે કડી ખાતે, અને સતત ભાજપ જે છે તે આગળ ચાલી રહ્યો છે, અને તેના કારણે આ કાર્યકર્તાઓ ભાજપના છે તે અત્યારે અહીં તબલા અને ખંજરી સાથે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે, મંજીરા પણ વગાડી રહ્યા છે। તે લોકો સાથે આપણે વાત કરીશું। શું કહેશો, અલગ રીતે ઉજવણી, તબલા, ખંજરી અને મંજીરા સાથેની ઉજવણી? આ પહેલા દિવસથી રાજેન્દ્રભાઈના પ્રચારમાં અમે આ જ ઢોલ અને આ જ ખંજરી અને આ જ ટીમે એમનો પ્રચાર પ્રસાર કર્યો હતો, એની ઉજવણી પણ અમે એ જ રીતે કરી રહ્યા છીએ। શું કહેશો, કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? 51,000ની લીડ સાથે જીતનો વિશ્વાસ છે। અમારી ભજન મંડળી 51,000 લીડથી અમારી જીતાડશે રાજેન્દ્રભાઈના। શું કહેશો, સતત 12મા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા આગળ ચાલી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છે? કડી તાલુકાના બધા રાઉન્ડ એક પહેલા રાઉન્ડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત તરફ ચાલુ જ છે, અને 21 રાઉન્ડ સુધી પણ ભાજપ આગળ જ રહેવાનું, અને 40,000 પ્લસ એટલે 51,000 સુધી અમે પહોંચીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। જે પ્રમાણે કાર્યકર્તાઓ છે મંજીરા સાથે ઉજવણી કરી રહ્યા છે, તબલા સાથે તે લોકો ઉજવણી કરી રહ્યા છે, અને તે લોકો ભજન ગાતા હોય તે રીતે કહી રહ્યા છે કે કડીમાં ભાજપના રાજેન્દ્રભાઈ આવી રહ્યા છે, ને તે પણ આગામી 21મા રાઉન્ડ સુધી તે આગળ જ રહેશે, અને તેની જીત નિશ્ચિત છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, મહેસાણા। તો બિલકુલ વિસાવદરમાં આપ જોશો તો 15 રાઉન્ડની ગણતરી જે છે તે હાલમાં પૂર્ણ થઈ ગઈ છે, અને 12,272 મતોની લીડ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે।
15 રાઉન્ડની ગણતરી બાદ આપની લીડમાં સતત વધારો, એટલે કે એક રાઉન્ડ પૂર્ણ થતો જાય છે અને 1.5 થી 2000ની લીડ ગોપાલ ઇટાલિયા મેળવતા જઈ રહ્યા છે. વિસાવદરથી હિતેશ રાઠોડ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, 15 રાઉન્ડ જે છે એટલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે હિતેશ છે અને વિસાવદરની માહિતી આપી રહ્યા છે. ખાસ હિતેશ જણાવશો, 15 રાઉન્ડની મતગણતરી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે અને ગોપાલ ઇટાલિયા સતત લીડથી આગળ વધી રહ્યા છે. ત્યાં હાલમાં શું અપડેટ છે ત્યાંથી? જે જણાવી દઉં કે 16 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે હવે, અને 16 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા જે 13,400 મતોની લીડથી આગળ થઈ ગયા છે. અત્યારે આપણે જે કૃષિ યુનિવર્સિટી કેન્દ્ર છે ત્યાં મતગણતરી ચાલુ છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે ગોપાલ મારે પાલણીએ ઝૂલે તેવા સૂત્રો, નાદ અને તેના ગીતોથી અત્યારે અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં આખું ગુંજવી દીધું છે. બહાર આ મતગણતરી કેન્દ્રની બહાર ઢોલ નગારા પણ વાગવા લાગ્યા છે આમ આદમી પાર્ટીના, કે આમ આદમી પાર્ટી અત્યારે વિજેતા થઈ ગઈ છે તેવો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સિવાય ભાજપ કે કોંગ્રેસ કોઈનો એક પણ કાર્યકર નથી, જેથી આમ આદમીના પાર્ટીના કાર્યકરો છે તેમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ યુનિવર્સિટી ખાતે આમ આદમીના પાર્ટીના કાર્યકરો મતગણતરી કેન્દ્ર ખાતે અંદર જઈ અને બહાર નીકળે અને ખુશખબરી લાવે છે. તે સાથે જ અહીંયા ગોપાલ મારો પાલણીએ ઝૂલે અને ગોપાલ આ રાજકીય કરો તૈયારી આ રહે ગોપાલજી એવા અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને આખા રોડ ઉપર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં એક જોમ, એક જુસ્સો, એક આત્મવિશ્વાસ અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે અપડેટ મળ્યા, 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, હવે 5 રાઉન્ડ જ બાકી છે.